દ્વારકાધીશ વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર આપણે ધોરણ 12 ગાલા એસાઇનમેન્ટ 2026 ના વાણિજ્ય પત્ર વ્યવહાર ને સેક્રેટરીયલ પ્રેક્ટિસના પ્રશ્નપત્ર નંબર 5 ના વિભાગો ઉપર ચર્ચા કરવાના છીએ. બીજું તમને કહી દઉં મિત્રો કે જો તમે હજુ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને શેર કરો, જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી શકો. પ્રશ્નપત્ર નંબર 5 વિભાગ એ, જેની અંદર પહેલો પ્રશ્ન છે, સામાન્ય રીતે બેંકને નીચેના પૈકી કયો પત્ર લખવામાં નથી આવતો? જવાબ આવશે ચેકના નાણાંની ચૂકવણી અટકાવવા માટેનો. બીજું, જાહેર ઉપયોગી સેવા પૂરી પાડતા વિભાગો કે નિગમોને કોની સહાય પ્રાપ્ત થતી હોય છે? જવાબ આવશે રાજ્ય અને કેન્દ્ર સરકારની. ત્રીજું, કર્મચારીઓને વ્યવસ્થા તંત્રએ ઘડેલ આચાર સંહિતા વિશેની માહિતીથી માહિતગાર કરવા કયો પત્ર લખાય છે? જવાબ આવશે પરિપત્ર. ચોથું, કઈ વીમા પોલિસીમાં વીમાધારકને તેની પોતાની માંદગી માટે સારવાર કે ઓપરેશન માટે થતા નાણાકીય ખર્ચ સામે રક્ષણ મળે છે? જવાબ આવશે મેડિક્લેમ પોલિસીમાં. પાંચમું, ઈ કોમ્યુનિકેશનના કેટલા પ્રકાર છે? જવાબ આવશે 9. છઠ્ઠું, પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન માટેના દરેક સ્લાઇડ શોમાં કેવી સ્લાઇડ હોવી જોઈએ? તો જવાબ આવશે સપ્રમાણ સંખ્યા અને અન્ય ઉપયોગી તત્વોવાળી. સાતમું, હકના શેર એટલે વર્તમાન શેરહોલ્ડરને વહેંચણી પાત્ર શેર. આઠમું, નીચેના પૈકી કોનો સમાવેશ શેર અરજી અને વહેંચણી અંગેની વિધિમાં થતો નથી? જવાબ આવશે શેર સોંપણી. નવમું, શેર હોલ્ડર માટે શેર ખાલી જગ્યા. જવાબ આવશે જંગમ મિલકત છે. 10, શેરની ફરજિયાત ફેરબદલીમાં ખાલી જગ્યા. તો જવાબ આવશે સંમતિની જરૂર નથી. 11, ડિબેન્ચર ટ્રસ્ટીની નિમણૂક કોણ કરે છે? જવાબ આવશે ડિબેન્ચર ધારકોની સભા. 12મું, કંપની વિસર્જનની માંગણી કોણ કરી શકે છે? જવાબ આવશે ડિબેન્ચર ધારક. 13મું, કંપનીમાં સેવા આપનાર નિષ્ણાત વ્યક્તિઓને અવેજમાં આપેલા શેરથી ખાલી જગ્યા. જવાબ આવશે કંપનીનું સભ્યપદ મળે છે. 14મું, નીચેના પૈકી કઈ વ્યક્તિ કંપનીના શેર ખરીદી કંપનીનો સભ્ય બની શકે છે? જવાબ આવશે વિદેશી વ્યક્તિ. 15મું, જાહેર કંપનીમાં ઓછામાં ઓછા કેટલા સંચાલકો હોવા જોઈએ? જવાબ આવશે 3. 16મું, નીચેનામાંથી મેનેજિંગ ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરી શકાય? જવાબ આવશે જીવંત વ્યક્તિની. 17, બે વાર્ષિક સાધારણ સભાઓ વચ્ચે કેટલા માસથી વધુનો સમયગાળો ન હોવો જોઈએ? જવાબ આવશે 15 માસ. 18, સભાની કાર્યવાહી ચલાવવા સભ્યો દ્વારા જે વ્યક્તિની પસંદગી કરવામાં આવે તે વ્યક્તિને શું કહે છે? જવાબ આવશે સભાપતિ. 19, લિક્વિડેટરની નિમણૂકની જાણ આવકવેરા અધિકારીને નિમણૂક તારીખથી કેટલા દિવસમાં કરવી જોઈએ? જવાબ આવશે 30 દિવસમાં. અને 20મું, કંપની ફડચામાં હોય ત્યારે કંપની મિલકતનું વેચાણ કોણ કરે છે? જવાબ આવશે લિક્વિડેટર. ઓકે મિત્રો, આ ચર્ચા કરી આપણે વિભાગ એના જવાબો ઉપર. હવે આપણે ચર્ચા કરશું વિભાગ બીના જવાબ ઉપર. એ પહેલાં તમને મિત્રો કહી દઉં કે જો તમને વિભાગ સી, ડી, ઈ અને એફના જવાબો જોતા હોય તો તમે અમને વોટ્સઅપ નંબર 81643439 ઉપર હાઈ કરીને મેસેજ કરો. અમે તમને એની PDF આપશું, જેના માટે મિત્રો માત્ર 51 રૂપિયા ચાર્જ રાખેલો છે. 5 પેપરની PDF તમને આપવામાં આવશે. વિભાગ બીની અંદર 21મો પ્રશ્ન છે, વીમો એટલે શું? તેના મુખ્ય પ્રકારો જણાવી તેના નામ લખો. તો સંભવિત આર્થિક નુકસાનને પહોંચી વળવાની અગમચેતી ભરેલી ગોઠવણ એટલે વીમો. એના 2 પ્રકાર છે મિત્રો, સામાન્ય વીમો અને જીવન વીમો.
22મો પ્રશ્ન, ઈ કોમ્યુનિકેશન એટલે શું? તેના મુખ્ય પ્રકારો જણાવો. તો ઇલેક્ટ્રોનિક્સ માધ્યમો અને ઉપકરણોના ઉપયોગ દ્વારા થતા માહિતી સંચારને ઈ કોમ્યુનિકેશન તરીકે ઓળખવામાં આવે છે. તેના પ્રકાર ઈ કોમર્સ, ઈ બેન્કિંગ, ઈ ટેન્ડરિંગ, ઈ ઓક્શન, ઈ ફાઇલિંગ, ઈ બુકિંગ, ઈ સ્ટેમ્પિંગ, ઈ ગવર્નન્સ, ઈ લર્નિંગ અને વિડીયો કોન્ફરન્સિંગ. 23મો પ્રશ્ન, પ્રેઝન્ટેશનના પ્રકાર. તો પ્રેઝન્ટેશનના 4 પ્રકાર. એમાં પહેલું અભિવ્યક્તિની લાક્ષણિકતા પ્રમાણે, એની અંદર 3 મૌખિક પ્રેઝન્ટેશન, લેખિત પ્રેઝન્ટેશન અને પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન. બીજું રજૂઆત કરનારના અનુસંધાનમાં 2 વ્યક્તિગત અને જૂથ. ત્રીજું રજૂઆતમાં સભા પક્ષના અનુસંધાનમાં સામસામેના અને પરોક્ષ. અને ચોથું રજૂઆત હેતુ અનુસંધાનમાં માહિતીપ્રદ, સૂચનાત્મક, જાગૃતિ લાવનાર, દલીલ દ્વારા સમજાવનાર અને નિર્ણયાત્મક. 24 એસ્ક્રો બેંક ખાતાનો અર્થ જણાવો. તો અરજદારને ફાળવેલ સેલની રકમ જે તે અરજદારના બેંક ખાતામાં આસબા કાર્ય પદ્ધતિ હેઠળ બ્લોક કરેલ રકમમાંથી ઉધારી કંપનીના જે ખાતામાં જમા કરવામાં આવે તેને એસ્ક્રો બેંક ખાતું કહે છે. 25મો પ્રશ્ન, ASBAનું ફૂલ ફોર્મ એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક એમાઉન્ટ અને સેબી સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. 26 શેર ફેરબદલીના સંદર્ભમાં કંપનીનું મહત્વનું લક્ષણ. તો શેર ફેરબદલીના સંદર્ભમાં કંપનીના શેરની મુક્ત ફેરબદલી એ કંપનીનું મહત્વનું લક્ષણ છે. 27 રૂપાંતરણક્ષમ અને બિન રૂપાંતરણક્ષમ ડિબેન્ચરનો અર્થ. તો જે ડિબેન્ચરનું ઇક્વિટી શેરમાં રૂપાંતરણ થઈ શકતું હોય તેને રૂપાંતરણક્ષમ ડિબેન્ચર કહે છે, અને જે ડિબેન્ચરનું ઇક્વિટી શેરમાં રૂપાંતરણ ન થઈ શકતું હોય તેને બિન રૂપાંતરણક્ષમ ડિબેન્ચર કહે છે. 28 સ્વતંત્ર સંચાલકની મુદત કેટલા વર્ષની હોય છે? તો સ્વતંત્ર સંચાલકની મુદત સળંગ 5 વર્ષની હોય છે. 29 ખાસ સભા અને શેરહોલ્ડર્સના પ્રકારો જણાવો. તો શેરહોલ્ડર્સના પ્રકાર અને ખાસ સભાના પ્રકાર. ખાસ સભાના પ્રકારમાં વર્ગ સભા, લેણદારની સભા, કંપનીના વિસર્જન સમયની સભા. શેરહોલ્ડર્સમાં પ્રથમ વાર્ષિક સામાન્ય સભા, વાર્ષિક સામાન્ય સભા અને અસાધારણ સામાન્ય સભા. 30મો સ્વૈચ્છિક વિસર્જનનો અર્થ અને તેના પ્રકારો. તો કંપની સભ્યો અને તેના લેણદારો અદાલતની દખલગીરી સિવાય કંપનીને ફડચામાં લઈ જાય તે પ્રક્રિયાને સ્વૈચ્છિક વિસર્જન કહે છે. તેના 2 પ્રકાર છે, સભ્ય દ્વારા સ્વૈચ્છિક વિસર્જન અને બીજું લેણદાર દ્વારા સ્વૈચ્છિક વિસર્જન. ઓકે મિત્રો, આ ચર્ચા કરી પ્રશ્નપત્ર નંબર 5 વાણિજ્ય વ્યવસ્થા સેક્રેટરીયલ પ્રેક્ટિસ એટલે કે એસપીના A અને B વિભાગના જવાબો પર. C, D, E અને Fના જવાબો જોતા હોય તો તમે અમને વોટ્સઅપ નંબર 81603434 ઉપર હાઈ કરીને મેસેજ કરો. અમે તમને એની PDF આપશું, જેના માટે માત્ર 51 રૂપિયા ચાર્જ રાખેલો છે. બીજું તમને કહી દઉં કે જો તમે હજુ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને શેર કરો, જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી શકો. જય દ્વારકાધીશ.